અમેરિકા જેવા સુપર પાવર અને પોતાને મહાન લોકશાહી કહેવડાવતા દેશમાં આજે ભારતીયો સામે વંશીય ભેદભાવ અને નફરતનો એક એવો કાળો દાનવ આકાર લઈ રહ્યો છે, જેણે માત્ર અમેરિકામાં વસતા ભારતીયો જ નહીં, પરંતુ આખા ભારત દેશના લોકોના દિલને ઊંડો આઘાત પહોંચાડ્યો છે. તાજેતરમાં જ અમેરિકામાં પ્રેક્ટિસ કરતા અને ત્યાં જ જન્મેલા ભારતીય મૂળના જાણીતા અને પ્રતિષ્ઠિત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કરિશ્મા રેડ્ડી પોતાની બિંદી એટલે કે માથા પરના ચાંદલાના કારણે અચાનક જ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ અને લોકોના ધિક્કારનો શિકાર બન્યા છે. તેમણે પોતાના એક દર્દી સાથે પોતાની ભારતીય સંસ્કૃતિ અને બિંદી અંગે થયેલી એક અત્યંત સામાન્ય, પવિત્ર અને હળવી વાતચીત વિશે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર રીલ પોસ્ટ કરી હતી. પરંતુ આ વિડીયો પોસ્ટ કરતાની સાથે જ જાણે કટ્ટરતા અને અજ્ઞાનતાનો અગ્નિ વિસ્ફોટ થયો હોય તેમ લોકોએ તેમના ભારતીય મૂળના હોવા બદલ અત્યંત કડવી, ભેદભાવપૂર્ણ, અપમાનજનક અને એલફેલ કોમેન્ટ્સ કરવાનો મારો ચલાવી દીધો હતો, જેને જોઈને ડોક્ટર પોતે આઘાતમાં સરી પડ્યા છે. પોતાની આખી જિંદગી જે દેશના લોકોની સેવા કરવામાં, દર્દીઓના દુઃખ દૂર કરવામાં અને તેમને નવજીવન આપવામાં વિતાવી, તે જ દેશના નાગરિકો પાસેથી પોતાની સંસ્કૃતિ બદલ આવી ઝેરીલી ભાષા સાંભળીને તેમનું હૃદય છલકાઈ ગયું હતું. ડોક્ટર કરિશ્માએ આ ઝેરીલી કમેન્ટ્સના સ્ક્રીનશોટ્સ પોતાની રીલમાં દર્શાવીને ખૂબ જ ભીની આંખે અને ભારે હૃદયે વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે તેમણે પોતાની આખી જિંદગીમાં અમેરિકા જેવા મહાન દેશમાં ભારતીયો પ્રત્યે આ હદે ધિક્કાર અને વંશીય નફરત ક્યારેય જોઈ નથી. હેલ્થકેર ક્ષેત્રમાં પોતાના જીવનના કિંમતી વર્ષો વિતાવનાર અને જે ક્ષેત્રમાં ભારતીયો લઘુમતીમાં છે, ત્યાં અત્યાર સુધી અમેરિકનોએ તેમને હંમેશા આવકાર્યા છે, તેમની કામગીરીને બિરદાવી છે અને ભારે સન્માન આપ્યું છે. તેથી અચાનક સોશિયલ મીડિયા પર ઉભરી આવેલી આવી ધિક્કારપૂર્ણ કમેન્ટ્સ તેમના માટે ખૂબ જ વ્યથિત કરનારી છે. કેટલાક નફરત ફેલાવનારાઓએ તો ક્રૂરતાની તમામ હદો વટાવીને તેમને પોતાના દેશ ભારત પાછા ચાલ્યા જાઓ કહેવાની પણ હિંમત કરી, જેના જવાબમાં ડોક્ટરે અત્યંત આત્મસન્માન અને દર્દ સાથે સ્પષ્ટ કર્યું કે તેમનો જન્મ અને ઉછેર તો અમેરિકામાં જ થયો છે. તેમણે પોતાની માતૃભૂમિ અમેરિકાને જ માની છે, તો પછી તેઓ ક્યાં પાછા જાય? આટલું જ નહીં, પરંતુ સોશિયલ મીડિયાના ટ્રોલ્સ દ્વારા ભારતીયો અને પવિત્ર હિન્દુ ધર્મ વિશે ગૌમૂત્ર પીનારા કહીને બીભત્સ મજાક ઉડાવવામાં આવી હતી, જેના પર ડોક્ટર કરિશ્માએ અત્યંત તાર્કિક, સંસ્કારી અને ભાવુક જવાબ આપતા આખી દુનિયાને સમજાવ્યું કે હિન્દુઓ ગાયનું માંસ નથી ખાતા, કારણ કે પ્રાચીન સમયમાં બાળકના જન્મ સમયે અણધારી તબીબી પરિસ્થિતિઓમાં ઘણી માવડીઓના મોત થઈ જતા હતા અને તેવા નિરાધાર નવજાત બાળકો માત્ર ગાયના પવિત્ર દૂધના સહારે જીવિત રહેતા હતા. તેથી જ ભારતીય સંસ્કૃતિમાં ગાયને પોતાની સગી માતા સમાન ગણીને અતિ પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે અને તેની કતલ કરવામાં આવતી નથી. તેમણે નફરત ફેલાવનારા લોકોને સીધો સવાલ કર્યો કે અમેરિકા જેવા દેશમાં અચાનક લોકો ક્યારથી આટલી ઝેરીલી અને હિંસક ભાષા બોલવા લાગ્યા છે, અને સલાહ આપી કે કોઈની સંસ્કૃતિનું સન્માન કરવાથી તમારે કશુંય ગુમાવવું પડતું નથી, પરંતુ તમારું માન વધી જાય છે. તેમણે પોતાના તમામ સમર્થકોનો આભાર માનતા આશા વ્યક્ત કરી કે આ ખુલાસાથી લોકોના મનમાં હિન્દુ ધર્મ અને ગાય પ્રત્યેના નકારાત્મક વિચારો જરૂર બદલાશે. જો કે આ માત્ર ડોક્ટર કરિશ્મા રેડ્ડીનો એકલ દોકલ કિસ્સો નથી, પરંતુ આ વિદેશની ધરતી પર વસતા લાખો ભારતીયો જે દરરોજ ચૂપચાપ આ માનસિક પીડા અને અપમાન સહન કરી રહ્યા છે, તેનું એક અત્યંત ભયાનક અને કડવું વાસ્તવિક ચિત્ર છે. આ જ અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલ્લાસ શહેરમાં બનેલી એક હૃદય કંપાવનારી ઘટનાને કોઈ કેવી રીતે ભૂલી શકે કે જ્યાં 4 ભારતીય મહિલાઓ જ્યારે એક હોટલની બહાર શાંતિથી ઊભી હતી, ત્યારે એક અમેરિકન મહિલાએ તેમની સામે આવીને તેમના પર અત્યંત ગંદી વંશીય ટિપ્પણીઓ કરી હતી, તેમના ચહેરા પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને તમે ભારતીયો અમારા દેશને બગાડી રહ્યા છો, ભારત ભાગી જાઓ કહીને તેમને શારીરિક રીતે મારવાની અને ગોળી મારી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ઘટનાનો વિડીયો જ્યારે વાયરલ થયો ત્યારે આખા વિશ્વના ભારતીયોના દિલ છલકાઈ ગયા હતા, કારણ કે તે નિર્દોષ મહિલાઓએ ત્યાં કોઈનો ગુનો કર્યો નહોતો, પરંતુ માત્ર પોતાની ભારતીયતા અને ચામડીના રંગની કિંમત ચૂકવી રહી હતી. તેવી જ રીતે કેલિફોર્નિયાના એક ફાસ્ટ ફૂડ આઉટલેટ પર પોતાના કામથી કામ રાખતા એક ભારતીય ટેકનિશિયન પર એક અમેરિકને માત્ર એટલા માટે થૂંક્યું અને ગંદી ગાળો આપી કારણ કે તે પોતાની માતૃભાષામાં વાત કરી રહ્યો હતો અને તેના શરીરમાંથી ગંદી વાસ આવતી હોવાના ખોટા
અને નીચ આક્ષેપો લગાવ્યા હતા. આ કડવી વાસ્તવિકતા એ છે કે વિદેશોમાં વસતા આપણા ભાઈ બહેનો દિવસ રાત કાળી મજૂરી કરે છે, શનિ રવિ જોયા વગર કામ કરે છે અને તે દેશના અર્થતંત્રને મજબૂત બનાવે છે. પોતાની બુદ્ધિમત્તાથી નાસાથી લઈને સિલિકોન વેલી સુધી ભારતીયતાનો ડંકો વાગતો કરે છે, છતાં પણ તેમને માત્ર તેમની ચાંદી જેવા સફેદ રંગની ન હોય તેવી ચામડીના કારણે ઇન્ડિયા પાછા ભાગી જાઓ જેવા કડવા અપમાનો અને ધિક્કાર સહન કરવા પડે છે. છેલ્લા 1.5 વર્ષમાં યુએસમાં સોશિયલ મીડિયા પર અને રસ્તાઓ પર ભારતીયો વિરુદ્ધ નફરતી કમેન્ટ્સ, વંશીય હુમલાઓ અને ભેદભાવના કિસ્સાઓમાં નાટ્યાત્મક અને ચિંતાજનક ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ટેક્સાસ, ઓક્લાહોમા જેવા રાજ્યોમાં જ્યાં ભારતીય સમુદાયની વસ્તી વધુ છે, ત્યાં નફરતી માહોલ ઊભો કરનારા માનસિક રીતે બીમાર લોકો હવે બેફામ બન્યા છે. સોશિયલ મીડિયા પર ભારતીયોને ગોબર ખાનારા, ગૌમૂત્ર પીનારા કે પછી ડિયોડરન્ટ ન વાપરતા હોવાના નામે સતત અપમાનિત કરવામાં આવે છે અને કોઈ ભારતીય પોતાના આત્મસન્માન માટે અવાજ ઉઠાવે તો તેને સીધો જ દેશ છોડી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. સૌથી ગંભીર અને દિલ તોડી નાખે તેવી બાબત તો એ છે કે આ ભેદભાવ હવે માત્ર ભણવા કે નોકરી અર્થે તાજેતરમાં ગયેલા ભારતીયો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અમેરિકામાં જ જન્મેલા, ત્યાં જ ભણેલા અને પોતાના લોહી પાણી એક કરીને અમેરિકન નાગરિક તરીકે દેશની સેવા કરતા ભારતીય મૂળના લોકોને પણ ટાર્ગેટ કરાઈ રહ્યા છે. આજે એક ભારતીય માતા જ્યારે પોતાના નાના બાળકને અમેરિકાની સ્કૂલે મોકલે છે, ત્યારે તેના મનમાં એક અજાણ્યો ડર અને ધ્રાસકો હોય છે કે ક્યાંક તેનો નિર્દોષ બાળક તેની સંસ્કૃતિ, તેના તિલક કે ચાંદલાના કારણે અન્ય બાળકોની ક્રૂર મજાકનો શિકાર ન બની જાય. એક દીકરો જ્યારે પોતાના વૃદ્ધ અને અસહાય માતા પિતાને અમેરિકાના રસ્તાઓ કે પાર્કમાં ફરવા મોકલે છે, ત્યારે તેના મનમાં ક્ષણે ક્ષણ ચિંતા રહે છે કે કોઈ નફરતી કે વંશીય માનસિકતા ધરાવતું તત્વ આવીને તેમની સાથે ગેરવર્તણૂક કે શારીરિક હુમલો ન કરી બેસે. જો અમેરિકા જેવા દેશમાં જન્મેલા એક સફળ, વિદ્વાન અને હજારો દર્દીઓને નવજીવન આપતા પ્લાસ્ટિક સર્જન ડોક્ટર સાથે પોતાની માતૃભૂમિની પવિત્ર પરંપરા જાળવવા બદલ આવું અમાનવીય અને ધિક્કારપાત્ર વર્તન થતું હોય, તો ત્યાં રહેતા સામાન્ય ભારતીય નાગરિકો, નાના શ્રમિકો કે પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ આંખોમાં વાવીને ગયેલા નિર્દોષ ભારતીયોની સ્થિતિ કેટલી મુશ્કેલ, અસુરક્ષિત, ભયાનક અને માનસિક રીતે ભાંગી નાખે તેવી હશે, તે વિચારતા જ દરેક ભારતીયના રૂવાડા ઊભા થઈ જાય છે. અમેરિકા, જેને પોતાની લોકશાહી, માનવ અધિકારો અને સંસ્કૃતિઓની વિવિધતા પર ગર્વ હતો, તે દેશ આજે અંધ સહિષ્ણુતા અને નફરતના એક એવા કાળા મોજામાં તણાઈ રહ્યો છે, જ્યાં પ્રેમ, ભાઈચારો અને સંસ્કારો કરતા નફરત અને કટ્ટરતાનો અવાજ વધુ મોટો થઈ રહ્યો છે, જે સમગ્ર માનવતા માટે એક અત્યંત ગંભીર લાલ બત્તી સમાન છે.